જય શ્રી મહાકાલ. હું હંમેશા એવું કહેતી હોઉં છું કે દીકરા દીકરી એક સમાન, પણ સામે એ પણ કહું છું, કદાચ તમને યાદ હશે કે પાંચે આંગળીઓ સરખી નથી હોતી. કેટલીક દીકરીઓ એવી હોય છે કે સાસરે જાય છે ને તો સાસરાની બધી જ પંચાયત સાંજ પડે રાત પડે એટલે એની માતાને કરતી હોય છે. આજે શું જમ્યા, અને માતા પૂછે આજે શું જમ્યા, આજે કોણ આવ્યું તું, તારા સાસુ તને કામ કરાવે છે. એ તો દીકરી કે અરે એ તો બેઠા ને બેઠા રહે છે, ઊભા રહો તમને બતાવું મારું ફ્રીજ કેટલું ગંદુ પડ્યું છે. એટલું પણ કરતા નથી. એમ કરીને ફ્રીજમાંથી ફોટા પાડે અને પોતાની માને મોકલે કે જુઓ આવો હજીરો પડ્યો છે. તો મા કે અરે તારે કંઈ કરવાનું નહીં, સીધી બનીને ના રહેતી, નહીં તો દુઃખી થઈશ. માતા આવી સલાહ આપે. વારે ઘડીએ દીકરીને ફોન કરે. હું એવું કહું છું કે માતા પિતા દીકરા અને દીકરીના પૂજનીય છે, પણ કઈ બાબતમાં? દીકરી એવું પૂછવાનું કે મમ્મી તમે દવા લીધી, પપ્પા તમે દવા લીધી, દવાખાને જો બતાવવા જતા હોય તો ક્યારની એપોઇન્ટમેન્ટ છે, હું તમારી સાથે આવીશ. તીર્થયાત્રા કરાવવા માતા પિતાને લઈ જાય. અને માતા પિતાને આર્થિક ભીસ હોય અને દીકરી ભણેલી ગણેલી કમાતી હોય તો માતા પિતાને મદદ કરે, એમને કોઈની પાસે હાથ ના ધરવો પડે એ કરવાનું. પણ દીકરીના માતા પિતાએ સાસરાની પંચાયત નથી કરવાની. દીકરા દીકરીને અને એના પરિવારને સુખી રહેવા દો. માળા કરો તમે ભગવાનની, પંચાયત ના કરો, તો બંને ઘર સુખી થશે. જય શ્રી મહાકાલ.